गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबंधनात्। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तों ने योगी जयंती ना जय स्वामी नारायण। આજનો પવિત્ર દિવસ એટલે કે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજનો પ્રાગટ્ય દિન। અને આ પ્રાગટ્ય દિને આપણા બહુ મોટા ભાગ્ય કહેવાય કે આપણે એમના જીવન પ્રસંગો આજના દિવસે આપણે સાંભળવાના છીએ। આમ તો યોગીજી મહારાજનું જીવન સૂત્ર હતું કે ભગવાન ભજી લેવા અને ભગવાન સૌનું ભલું કરો। તો યોગીજી મહારાજની જીવન ભાવના કે ભગવાન બધાયનું ભલું કરે। તો આ ભગવાન બધાયનું ભલું કરે આ વિચારને જ્યારે આપણે એમના પ્રસંગો દ્વારા જોઈએ ને ત્યારે આપણને સાચે જ ખબર પડે કે ખરેખર યોગીજી મહારાજની આ જીવન ભાવના એ જીવન પર્યંત સુધી એ જોવા મળતી હતી। આમ તો દરેક વ્યક્તિના અલગ અલગ વ્યક્તિત્વ હોય તો યોગીજી મહારાજનું પણ એક આ વ્યક્તિત્વ હતું ભગવાન બધાયનું ભલું કરે। અને એટલું જ નહીં એ કોઈ ભક્ત હોય કે ન હોય એ પછી એ કોઈક જીવ હોય કે સ્વાભાવિક રીતે જડ હોય છતાં પણ એમની એક વિશ્વ કલ્યાણ કરવાની ભાવના રહીને એ આપણને અજોડ જોવા મળે છે। અને ખરેખર એમના જ્યારે પ્રસંગો જોશું જ્યારે આજના દિવસે ત્યારે પણ આપણને ખ્યાલ આવશે કે સાચા અર્થની અંદર યોગીજી મહારાજ બધાયનું ભલું જ ઈચ્છતા હતું। યોગી બાપા ઘણી વખત કહેતા દેશનું ભલું થાય, લોકોનું ભલું થાય, વરસાદ પડે, બધાય સુખી થાય, સંપીને રહે, બધાય ભગવાન ભજે। તો આ તો એમના માટે કાયમની એક ભાવના રહેતી હતી। અને એટલે જ તે હંમેશા તેઓ બોલતા કે ભગવાન સૌનું ભલું કરો। આમ તો ખરેખર સર્વોચ્ચ શિખરોને આમતી એમની આ ભાવના એ આપણને ખ્યાલ આવે કે વિશ્વ કલ્યાણ એમના મનની અંદર એ સતત ગુંજતું રહેતું હતું। અને એટલું નહીં જડ હોય કે ચેતન હોય બંને સૃષ્ટિનો સમાવેશ એ યોગી બાપાના જીવનની અંદર આપણને જોવા મળે છે। એ પછી માનવી હોય, પશુ હોય કે પંખી હોય કે કીટક હોય કે જંતુ હોય, અરે પહાડ હોય કે પથ્થર હોય કે પછી કોલસો જેવો જળ પદાર્થ હોય ને તો એમાં પણ ભાવના એવી રહેતી કે ખરેખર એમનું પણ કલ્યાણ થાય। આજે આપણે એવા જીવન પ્રસંગો એમના જોવા છે અને એ પ્રસંગો સાંભળીને આપણને ખ્યાલ આવશે કે ખરેખર આપણી જે ગુણાતીત ગુરુ પરંપરા છે અને આજે જેમનો પ્રાગટ્યોત્સવ છે, એક પ્રાગટ્ય દિન છે, જયંતી છે, જન્મદિન છે, એ બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની પણ કેવી જીવન ભાવના એ આપણને જોવા મળે છે। નરસિંહ મહેતાએ કીધું છે ને કે જડ અને ચેતન રસ કરી જાણવો પકડી પ્રેમ સંજીવની મૂળી। તો એ તો યોગી બાપાએ આમ આત્મસાત કરેલું હતું। આજે આપણે એવા ઘણા બધા પ્રસંગો જોવાના છીએ કે જે પ્રસંગો આપણા જીવનની અંદર ઘણા બધા હૃદયની અંદર જો ઉતારીએ ને તો આપણને ખ્યાલ આવે। કારણ કે આપણો સાહજિક સ્વભાવ કેવો છે કે આપણું કોઈક ભલું કરે, આપણી કોઈક મદદ કરે, આપણને કોઈક દુઃખના સમયની અંદર સહારો બને તો એને આપણે ભલું ઈચ્છીએ, એટલે એને આપણે મદદ કરીએ અને ભગવાન પાસે પ્રાર્થના પણ કરીએ કે ભગવાન આનું સારું કરજો। પણ જો યોગી બાપાના જીવનની અંદર એવું નહોતું। એ સામે મદદ કરે કે ન કરે પણ એનું પણ ભલું થાય ને એમની ઈચ્છા હતી। એ પછી સત્સંગી હોય કે ન હોય એ યોગી બાપાએ ક્યારેય જોયું નથી। અને એટલું જ નહીં દેહિક સુખ કરતા પણ એક આત્મિક સુખ રહ્યું ને એ વધારે એ રહેતું હતું। યોગી બાપાના આશીર્વચનોમાંથી આપણને ખ્યાલ આવે ઘણી વખત યોગી બાપાએ એક આમ ભૌતિક સુખ સુવિધા પ્રાપ્ત થાય એ માટે આશીર્વાદ તો પોતે આપતા જ હતા પણ સાથે વિશેષ કરીને તો એના જીવનની અંદર શાંતિનો અનુભવ કરી શકે, પોતે મુક્ત બને, મોક્ષ થઈ જાય
તો આ એમની કાયમ માટેની ભાવના રહેતી. થોડાક પ્રસંગો દ્વારા આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે ખરેખર કેવી ભાવના એમની જોવા મળે છે. તો એકવાર છે ને લગભગ 100 જેટલા સંતો હરિભક્તો સાથે યોગીજી મહારાજ અક્ષરવાડી પવઈ પોતે પધારેલા. તો બધાને કથા કીર્તનનું બધું સુખ આપીને રાજુલાવાળા ભીખાભાઈની તબિયત જોવા માટે ઘાટકોપરની સર્વોદય હોસ્પિટલ છે ત્યાં પોતે પધાર્યા. હવે ત્યાંના સંચાલકો ડોક્ટરોને ખબર પડી કે આવા મોટા સંત આપણી હોસ્પિટલની અંદર પધાર્યા છે અને કોઈક હરિભક્તની ખબર કાઢવા માટે આવ્યા છે. એટલે તરત તે બધા સંચાલકો અને ડોક્ટર હતા એ બધા યોગી બાપાના આશીર્વાદ મેળવવા માટે પોતે એકત્ર થઈ જાય છે. તે ભીખાભાઈ તો યોગી બાપાને જોઈને ભાવ વિભોર થઈ જાય છે. તે સ્વામીશ્રીએ બધા હેતથી ખબર અંતર એમને પૂછ્યા અને પછી આશીષ પણ આપ્યા. તો એવા છે ને હોસ્પિટલના શેઠ, નામ એમનું કાંતિલાલ, એ પણ યોગી બાપા પાસે આવે છે અને યોગી બાપાને વંદન કર્યા. અને ડોક્ટરોએ વિનંતી કરી યોગી બાપાને કે સ્વામીજી આપ દરેક દર્દીના ખાટલા પાસે પધારશો, દર્દીઓને તો નવું જીવન મળશે. એટલે હવે આવી વાત કરી એટલે સ્વામીશ્રી તો તરત રાજી થઈ ગયા અને સંમત થઈ ગયા યોગી બાપા. અને હોસ્પિટલના ઘણા બધા વોર્ડની અંદર ફર્યા. તે છેલ્લે ત્યાં છે ને પધરાવેલી એક હનુમાનજીની મૂર્તિ હતી. તો ત્યાંના દર્શન કરીને યોગી બાપાએ શું કીધું, હનુમાન બાપા બધા દર્દીને દુઃખ દૂર કરજો અને બધાને સાજા કરજો. તો આવી સહજ એમને પ્રાર્થના કરી. હવે એ હોસ્પિટલની અંદર એક ભીખાભાઈની ખબર અંતર પૂછવા માટે ગયેલા હતા. પણ જો બધાયનું સારું થાય, બધાય સાજા થાય ને, આ એમની જીવન ભાવના હતી. હવે જે વાત અહીંયા પૂરી નથી થતી. હવે કાંતિભાઈ શેઠની વિનંતીથી પછી તો અનાજના કોઠારમાં પધાર્યા અને ત્યારે સ્વામી બાપાએ તો બધું જોયું આમ. એટલે સ્વાભાવિક રીતે કીધું કે શેઠ તો બહુ સારા છે, પરોપકારના કાર્ય કરો છો એટલે ભંડાર તો અહીંયા ભરપૂર રહેશે અને મહારાજ ખૂટવા જ નહીં દે. અને પછી તો બધાય ભાવભીની વિદાય લીધી અને કાંતિભાઈ તો જે શેઠ હતા એ તો પોતે ગદગદ થઈ ગયા. હવે ડોક્ટરોય ભાવ વિભોર થઈ ગયા. પછી સ્વામીશ્રી મોટરમાં પોતે બિરાજ્યા અને કરુણાથી છે ને આંદ્ર આંખો એ હોસ્પિટલના મકાન ઉપર ઠેરવી અને સ્વાગત બોલતા હોય ને એમ કીધું કે કોઈને રોગ ન રહે ને તો કેવું સારું, ભગવાન બધાયનું સારું કરો અને બધાય દર્દીઓ સાજા થઈ જાય, મહારાજ બધાને સાજા કરશે. તો વિચાર તો કરો કે એમની કેવી જીવન ભાવના છે કે એક ભીખાભાઈની તબિયત જોવા માટે ગયા પણ બધાયનું સારું થાય. હવે કોઠારની અંદર ગયા તો ત્યાં પણ ક્યારેય કોઈ દિવસ એક ખૂટ ન પડે, ક્યારેય એમાં તાણ ન આવે, એની માટે એમને આશીર્વચન આપ્યા. ડોક્ટરો સંચાલકોને આશીર્વચનો આપ્યા. અરે એ મકાનના બિલ્ડિંગ્સમાં જે પણ હોય બધાય સાજા થઈ જાય અને બધાયનું ભગવાન સારું કરે. તો આ એક એમની એક વ્યક્તિત્વની એક અનોખી અભિવ્યક્તિ રૂપે છે ને એ બહાર આવતી બધાય ત્યારે જોઈ અને ખરેખર એટલે જ તે સૂત્ર પણ ચરિતાર્થ થઈ જાય કે ભગવાન સૌનું ભલું કરો. એકવાર સૌરાષ્ટ્રની પંચતીર્થી સાથે છે ને રાજસ્થાનના બધા તીર્થોની યાત્રાનો આમ કાર્યક્રમ થોડો ગોઠવાયેલો હતો. હવે યાત્રા ખાસ ટ્રેનથી થતી હતી એટલે ચિત્તોડગઢ સ્ટેશને રાત્રે 8:30 વાગ્યે યાત્રા ટ્રેનનું એન્જિન એકાએક છે ને બગડ્યું એટલે ઘણો બધો સમય ત્યાં ફરજિયાત રોકાણ થવાનું એ ફિક્સ હતું. હવે યાત્રાની તો દોડધામ હતી અને છેલ્લા 3-4 દિવસથી નહીં તે સભાનું કાંઈ આયોજન કાંઈ થયેલું નહીં. એટલે તક મળી ગઈ એટલે યોગી બાપા તો તરત તે સ્ટેશન હતું ત્યાંના વેઇટિંગ રૂમની અંદર બધા હરિભક્તોને સંતોને બોલાવ્યા અને સભા ભરી. અને એ વખતે એ સંબંધથી થતા કલ્યાણની વાત કરતા યોગી બાપાએ કીધું કે જે ઝાડ નીચે આવા સંત બેસે ને અને જે ઢોરનું દૂધ દહીં જમે એનું કલ્યાણ થાય અને આ સાધુનો ગુણ લેશે ને તો એનું કલ્યાણ થશે. અરે આ તો બંડિયા છે, ભગવાન થઈને પૂજાય છે, કોઈ એમ બોલશે ને તો એનું કલ્યાણ થશે. તમે વિચાર તો કરો અહીંયા એ યોગી બાપાએ સંબંધને કેટલા બધા ઉદાર અર્થની અંદર લીધો. એ સંબંધ જોડાનારના હેતુના નિરપેક્ષપણે હોય, એ માત્ર ખાલી સંબંધના કારણે કલ્યાણ થઈ જાય અને સદાય છે ને એવી વાત અહીંયા કરી. અરે કોઈ ઘસાતું બોલતું હોય ને તો એનું પણ કલ્યાણ થઈ જ જાય. તો કેવી ભાવના એ યોગી બાપાના જીવનની અંદર જોવા મળતી. અને એટલું જ નહીં, ક્યારેય તે એમને કોઈ પણ હરિભક્ત કે ગુણભાવી
કે બિન સત્સંગી હોય ને તો એને પણ એક પૂર્ણપણે એમને સંતોષ આપ્યો છે, આશીર્વચન આપ્યા છે, ક્યારેય કોઈનું અહિત ઈચ્છ્યું જ નથી. અને એ એમના આપણને વર્તન, વાણી અને વિચાર દ્વારા પણ આપણને ખ્યાલ આવે છે. અને વાત અહીંયા પણ પૂરી થતી નથી. આપણે પણ તમે જો યોગી બાપાની જ્યારે પણ વાણી સાંભળીએ ત્યારે અમૃતથી ભરેલી હોય ને એવી વાણી લાગતી. એમના વિચાર હોય, વર્તન હોય, વ્યવહાર હોય, એ આપણને ઘણું બધું કહી દે. અને આ ગુણાતીત ગુરુ પરંપરાની આ જ વિશેષતા છે કે પોતે વર્ત્યા છે ને બીજાને પછી વર્તાવ્યા છે. ઉપદેશ કે ભાષણો આપ્યા નથી, પોતાના જીવનની અંદર ચરિતાર્થ એમને કરેલું છે અને પછી આપણને એ કંઈક સૂચન આપે છે. અભાવ અવગુણ ઝેર સમાન છે, સંપ સુવદ ભાવની એકતા રાખવી, તો એમના જીવનની અંદર આપણને જોવા મળે છે. દરેક આજ્ઞાનું પાલન કરવું તો એમના જીવનની અંદર પ્રસંગોમાં આપણને ખ્યાલ આવે છે. તો જો આ વિશેષતા એ આપણી ગુણાતીત ગુરુ પરંપરાની છે અને યોગીજી મહારાજની છે. યોગીજી મહારાજની તો એ કલ્યાણની ભાવના, સદગતિની કામનાના રૂપમાં તે જે મૃતાત્મા હોય ને તો એમના માટે પણ ફેલાતી. એક પ્રસંગ આપણે જોઈએ, સુરેન્દ્રનગરથી રાજકોટ જતા છે ને રસ્તામાં એક ચમારજ સ્ટેશન આવે છે. હવે ઈ સ્થળે છે ને કીર્તિ એક્સપ્રેસનો એક ભયંકર અકસ્માત થયેલો, એટલે ઘણા બધા માણસો એમાં માર્યા ગયા હતા. હવે ઈ પછી છે ને 1.5 મહિના બાદ ઈ માર્ગ ઉપર સ્વામીશ્રીને ટ્રેનમાં મુસાફરી કરવાનું થયેલું. એટલે સ્વામીશ્રી અચાનક ડબ્બામાં ઊભા થયા અને ઈ સ્થળે છે ને પ્રસાદીનું જળ છાંટવાની પોતે ઈચ્છા દર્શાવી. અને સાથે ઈશ્વરચરણદાસ સ્વામી પણ હતા, તો એ પાણી આપતા ગયા. અને ચાલુ ટ્રેને છે ને સ્વામીશ્રી હોનારતની જગ્યાના લગભગ 1 માઇલના વિસ્તારની અંદર પોતાના હસ્તે જળ છાંટતા ગયા. અને પાછા શુભ સંકલ્પો કેવા કર્યા કે જે અવગતિને પામ્યા છે ને એ બધાયની સદગતિ થાય, સત્સંગમાં જન્મ થાવ અને ધામમાં જાઓ. તો કેવી ભાવના છે. અને એટલું જ નહીં, સ્વામીશ્રીની કલ્યાણની ભાવનાને કાળના એ જે બંધન હોય ને એ પણ નહોતા નડતા. વિદેશ યાત્રા વખતે તે ઇંગ્લેન્ડમાં જ્યારે સ્વામીશ્રીએ થેમ્સ નદીમાં ઠાકોરજીને નવડાવ્યા. હવે નવડાવ્યા પછી શું કીધું કે આ થેમ્સમાં જો ભગવાનને નવડાવ્યા, એટલે નદી અહીંયા પવિત્ર થઈ ગઈ. હવે આ નદીમાં જે નાશે ને તે બીજે જન્મે ભગવાનના આશ્રિત થશે. અને આ સાગમટે નોતરું છે. હવે વિચાર કરો, જ્યાં સુધી થેમ્સમાં જળ વહ્યા કરશે ત્યાં સુધી એક માનવ કલ્યાણનું સ્વામીશ્રીનું નોતરું એ આપણને અબાધિત રહેશે. આવી જ રીતે વિદેશ યાત્રા પછી જ્યારે ભારત પાછા ફરીને સ્વામીશ્રી એલેમ્બિક વાળા રમણભાઈ ત્યાં જમવા માટે પધાર્યા, તો બગીચામાં વિશાળ બાદ જોઈને છે નિર્દોષ ભાવે એમને પૂછ્યું કે આ શું છે? આ સ્નાન માટે છે. હવે એ જાણ્યા પછી તો એમને ખ્યાલ આવી, હવે એમને તો મનુષ્ય ચરિત્ર કર્યું હતું. પણ જો એટલે જ તે સાધના રહીને આપણે કરીએ ને તો મનુષ્ય ભાવ આપણે નથી લાવવાનો, દિવ્ય ભાવ લાવવાનો. અને એટલે જ તે ઉત્તર ગુજરાતની બાય હરિભક્તો પણ એ શ્રીજી મહારાજને વિનંતી ફગવા માગે છે. અને એ આપણને ખ્યાલ છે, ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર સદગુરુ નિષ્કાન સ્વામીએ લખ્યું છે, મહાબળવંત માયા તમારી, જેણે આવરિયા નરે નારી, એવું વરદાન દીજીએ આપે, એહ માયા અમને ન વ્યાપે. એવું વરદાન આપો કે આ માયા રહી ને અમને વ્યાપે નહીં. અને સ્વામિનારાયણ સંપ્રદાયની ઉત્કૃષ્ટ પ્રાર્થનાઓમાંની આ એક પ્રાર્થના છે, મહાબળવંત માયા તમારી. અને ખરેખર એ આપણે નિર્દોષ ભાવ, નિર્દોષ બુદ્ધિ, દિવ્ય ભાવ રાખો ને એ જ અઘરામાં અઘરી સાધના કહી શકાય. અને સર્વે સાધનાનું ફળ શું છે? દિવ્ય ભાવ છે. એટલે યોગી બાપાએ આવી રીતના ઘણી બધી વખત મનુષ્ય ચરિત્રો કરેલા. એટલે કીધું કે આ શું છે? એટલે પછી ખબર પડી કે આ તો સ્નાન માટે છે. એટલે તરત તે સ્વામીશ્રી એમાં પુષ્પ છાંટ્યા અને યોગી બાપાએ શું કીધું કે આમાં નહાય ને એનું પણ કલ્યાણ. વિચાર તો કરો કે એક બાથ હોય છે એમાં જેમાં નાહવાનું છે સ્થાન, અને ત્યાં પણ જે નાય એનું કલ્યાણ થઈ જાય. અમરેલીની નગર યાત્રાના સંબંધમાં સ્વામીશ્રીએ કીધેલું કે આ નગર યાત્રા અને આ બધું અંતકાળે જો સાંભળી આવે ને તો ભગવાનના ધામમાં જવાય. અને જેણે આ નગર યાત્રાના દર્શન કર્યા છે એનોય મોક્ષ થઈ જશે. અડાલજની વાવે ગયેલા તો ત્યારે તે યોગી બાપાએ કીધું કે આ વાવ કરનાર, એના માટે પથ્થર ચૂનો બધું માલ લાવનાર અને એમાં જે જીવ જંતુ હોય ને એ બધાયનું કલ્યાણ થાય.
તો જો આવું ચિંતન એમને યોગી બાપાએ ત્યારે કરેલું. અરે મૈસૂરમાં વૃંદાવન ગાર્ડન બનાવનારા અને ત્યાં જોવા જનારા હોય કે ત્યાંના માળી હોય ને એ બધાયનું કલ્યાણ થાય ને એવા આશીર્વચનો યોગી બાપાએ આપેલા છે. મદ્રાસમાં રાયપુર સ્ટેશન સામે દરિયો જોવા ગયેલા યોગી બાપા, તો ત્યાં છેક દરિયા કિનારે પહોંચીને જય દરિયા દેવ એમ બોલીને યોગી બાપાએ શું સંકલ્પ કર્યો કે આ સમુદ્રમાં જેટલા જીવ જંતુ છે ને એ બધાયનું મહારાજ કલ્યાણ કરો. જો આ એમની ભાવના છે કે ભગવાન બધાયનું ભલું કરે, બધાયનું સારું થાય. હવે આવા સંત એ આપણને ક્યાં મળે? અને આ ગુણાતીત ગુરુ પરંપરામાં આપણને અવિરતપણે જોવા મળે છે. તમે જો ગાંધીનગરની અંદર આતંકવાદી હુમલો થયેલો, તો 2 આતંકવાદીઓને પછી ત્યારે ઠાર મારી દેવામાં આવેલા. ઘણું બધું એમને નુકસાન કરેલું, ઘણા બધાને તેઓએ મારી નાખેલા હતા. પણ છતાં પણ જો પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં પુષ્પવૃષ્ટિ છાંટી, આતંકવાદીઓ જ્યાં મરેલા હતા ને ત્યાં આને શું કીધું કે આવો બીજા કોઈને વિચાર આવે નહીં. તો એનું પણ સારું ચિંતન કર્યું. અને તમે જુઓ કે ત્યારે જો ધારે તો સ્વામી બાપાએ આદેશ કરી શકે તો સામે વિરોધ બદલો લઈ શકે, પણ યોગી બાપાએ શાંતિની વાત કરી. એટલે જ તેજો યુનો વાળાએ પણ અક્ષરધામ રિસ્પોન્સ, એટલે જો શાંતિ માટે આવી રીતે પણ એ કરી શકાય છે, શાંતિ સ્થાપી શકાય છે, એ આપણને સ્પષ્ટ ખ્યાલ આવે. આફ્રિકામાં મસીડીમાં કેરાળાના એક રાવના ઘરમાં છે ને ઉતારો હતો. એટલે સ્વામીશ્રીએ કીધું કે આ ઘર છે ને તીર્થ થઈ ગયું, જે આમાં આવશે ને એનું સારું થઈ જશે. જંગલમાં તે ઊંડે ઊંડે શીખ એક હરિભક્ત, નામ એમનું નામ નારાયણસિંહ. હવે સૌ બધા મિલમાં મશીનો ઉપર પુષ્પો છાંટ્યા. એક ઝાડનું મોટું થડ હતું ને એક થાંભલા તરીકે આમ ઊભું ગોઠવેલું હતું. એટલે સ્વામીશ્રીએ તેને થાબડ્યું ને કીધું કે આ થાંભલો રહ્યો ને એ સંભાળજો, આ તીરથ થઈ ગયું. વિચાર તો કરો કે આ એમની કેવી ભાવના. 1970માં સ્વામીશ્રીના નેરોબીમાં વિદાય સમારંભની અંદર તે સ્વામીશ્રીએ સંબોધન આપતા કીધું કે અહીંયા દેશના હરિભક્તો પધાર્યા છે ને તો એમની નેરોબી મંડળે સેવા કરી. અમૃત મહોત્સવમાં આફ્રિકાથી 500 હરિભક્તો આવેલા, સ્ટીમરને સત્સંગ કરાવ્યો. અરે દરિયાનું કલ્યાણ થઈ ગયું. દરિયાની અંદર તો જળચર જીવ જંતુઓ બધા હોય, એનું કલ્યાણ થઈ ગયું. અને આજે વિદાય સમારંભની અંદર એ નેરોબી શહેરમાં હરિભક્તો આવ્યા છે, આખા શહેરનું કલ્યાણ થઈ જશે. સંતો આખા દેશનું હિત ઈચ્છે છે. અને પ્લેનમાં સાહેબો દર્શને આવે ને તો એમ કહીને જાઓ તમારું કલ્યાણ થાય, જાઓ તમારું કલ્યાણ, એમ છૂટા વાવટા મૂક્યા છે. અને કરોડો મનવારો આમ ભરાય. યોગી બાપા આવી રીતના એ ઉત્સાહથી ઉમંગથી એમાં પણ આશીર્વચન આપેલા. તો જો કરોડ વહાણે કરીને એક મનવાર ભરાય, એ મહારાજની કહેલી વાત રહીને એ દોહરાવતા તે યોગી બાપાએ ત્યારે કહેલું કે મહારાજે રાજીપામાના આશીર્વાદ આપ્યા. બધાએ શ્રમ લઈને કાર્ય ઉપાડ્યું, તને મને ધને આપણે એકલા નહીં પણ આખું શહેર સુખી થાય ને એવા આશીર્વાદ છે. તો જો આ એક એમની જીવન ભાવના એ આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે. હવે આપણી જીવન ભાવના વિશે વાત કરીએ તો સત્સંગમાં કોઈક આવતું હોય ને કંઈક ભૂલ થાય ને તરત આપણે એનો અભાવ અવગુણ આવી જાય. એ હરિભક્ત સાથે આપણને સેવા કરવી ગમતી નથી. યોગી બાપા તો યોગી ગીતામાં કહે છે થાથા થાબડા જેવો હોય ને તો એનો પણ મને અવગુણ આવે નહીં. કેમ? એ સત્સંગમાં તો આવે છે ને. તો જો આવી રીતે આપણે જ્યારે શીખીશું ને, આપણા જીવનની અંદર પ્રસંગો બને ત્યારે જો આવી સમજણ હોય ને તો મોટા પુરુષ એ અંતરથી રાજી થતા જોવા મળે છે. અને એ રાજી કરવાનું મુખ્ય આ જ સાધન છે કે એ જે રીતે વર્તે છે, એ જે રીતે એ વિચારે છે, બોલે છે, એવી રીતે આપણે ગુણો આપણા જીવનમાં લાવીએ તો અંતરથી એ અનહદ રાજીપો આપણને પ્રાપ્ત થાય છે. આફ્રિકામાં નેરોબીથી સ્વામીશ્રી કિસુમુ પધારેલા હતા. તો ઉતારે આવ્યા ને ત્યારે ખબર પડી કે કિસુમુ એરપોર્ટ ઉપર છે ને સ્વામીશ્રીની થૂકદાનીને શરત ચૂકથી પ્લેનમાંથી ઉતારવાની રહી ગયેલી. તો તપાસ કરાવી પણ મળી નહીં. હવે થૂકદાની દેશમાંથી સાથે લાવ્યા હતા. હવે આ દેશમાં એવી થૂકદાની મળે નહીં. એટલે એનો ખરખરો કરતા સ્વામીશ્રીએ કીધું કે આપણું એ થૂકદાની પ્લેનમાં કોઈ લઈ ગયો, જે લઈ ગયો ને તો એનું સારું થઈ છે. હવે આ રીતે એક વસ્તુ ઉઠાવી જનારનું પણ એ સ્વામીશ્રી ભલું પોતે ઈચ્છતા હતા. પછી આફ્રિકામાં તે કિસ્મુમાં બપોરે 4 વાગ્યા પછી સ્વામીશ્રી બંગલાની આગળના ભાગમાં બગીચામાં ફર્યા. પછી પાછળના ભાગમાં પણ આંબા છે ને બધા વૃક્ષો હતા. ત્યાં જવાની ઈચ્છા એમને હતી એટલે દરવાજો પાછો બંધ હતો.
એટલે ચાવી પોતે શોધતા સમય થોડોક ગયો. હવે ચાવી આવીને ત્યાં સુધી સ્વામીશ્રી ત્યાં ઊભા જ રહ્યા, પાછા ફર્યા જ નહીં. હવે ચાવી આવી, દરવાજો ખુલ્યો અને સીધા આંબા નીચે પધાર્યા. તે આંબા નીચે રહીને સ્વામીશ્રીએ શું કીધું કે આંબાના કેટલા ભાગ્ય કે આપણે આવીને અહીંયા બેઠા. મહારાજે કીધું છે ને, જે ઝાડ તળે બેસે ફળ ફૂલ જમે તેનોય મોક્ષ થાય છે અને સત્સંગમાં જન્મ લે છે. ત્યાં આપણે અહીંયા આવીને બેઠા તો આંબો કેટલા બધા વર્ષો તપ કરતો હશે, તો એનું કલ્યાણ થઈ ગયું. તો જો આવી રીતે એક વનસ્પતિ હોય તો એવા પદાર્થો હોય ને તો એનું કલ્યાણ થાય ને, એ યોગી બાપાની સતત જીવન ભાવના રહેતી. તો કંપાલાથી નીકળ્યા પછી બપોરે 3:30 વાગે પ્લેન વિક્ટોરિયા સરોવર ઉપરથી જઈ રહ્યું હતું. એટલે સ્વામીશ્રી બેઠા બેઠા પોતે આંખો મીચીને માળા પોતે ફેરવી રહ્યા. તે થોડી વાર આંખો ખોલતા છે ને, બારીમાંથી સરોવર ઉપર દ્રષ્ટિ પડતા સ્વામીશ્રીએ કીધું કે આ સરોવરમાં જે સ્નાન કરશે ને એ બધાને કલ્યાણ થશે. અને તળાવને મોટા ભાગ્ય કે એના ઉપરથી સંત હાલ્યા, અને તળાવમાં જે બેસશે હાલશે એનું કલ્યાણ થશે. હવે હરિભક્તો તો સ્વામીશ્રી વિક્ટોરિયા સરોવરને કિનારે એક બિસ્માર્ક રોક ઉપર લઈ ગયા. ત્યારે સ્વામીશ્રી ખૂબ નિહાળીને એને જોયો અને પછી ઠાકોરજીનો પ્રસાદીનો હાર હતો એમાં પુષ્પ લઈને મહંત સ્વામીને કહે કે આ પથરા ઉપર પધરાવો, એનું સારું થાય, બહુ તપ કરે છે. તો જો ભગવાનને સંતો બધું જાણે છે તો એ પથરાનું પણ કલ્યાણ થાય ને, એ એમની જીવન ભાવના છે. પછી તો વિદેશ યાત્રા પછી ભારત પાછા ફરતા હતા એટલે સ્વામીશ્રીએ નારાયણ ભગતની ડાયરીમાં 4 થી 5 પાના ભરીને છે ને પ્રવાસની બધી વિગત લખી. તે એમાં લખ્યું કે આ એરોપ્લેન નીચેની ધરતી એમાં રહેનારા જીવજંતુ બધાનું કલ્યાણ થઈ ગયું. પછી માનસામાં તે સનાતન મંદિરમાં સ્વામીશ્રી સભામાં આવી પોતે રહ્યા હતા, અને ત્યારે મંદિરના દરવાજામાં લાલ મકોડા બહુ હતા. એટલે થોડા સ્વામીશ્રીના કપડામાં ચડી ગયા ને અંદર કઈડ્યા પણ ખરા. તે સ્વામીશ્રીના કપડા ઝાટકીને સંતોએ તો કાઢ્યા, પણ એ સમયે સ્વામીશ્રી છે ને સીધા સભામાં પધાર્યા. તો લગભગ 1 કલાકથી પણ વધુ સમય પછી છે ને સ્વામીશ્રી હોલ બહાર બાથરૂમમાં જવા માટે પધાર્યા. અને ત્યાં કીધું કે કંઈ કરડે છે જુઓ. તો તે ધોતી આમ જોયું ને થોડા મકોડા આમ તેમ ભરાઈ ગયેલા. એક ચટકે છે ને સોયા ભોકાય ને એવા લાલ મકોડાના એક કરડ સ્વામીશ્રીના આખી સભા દરમિયાન એ પોતે સહી રહ્યા હતા. પણ તોય તે યોગી બાપા એ થોડુંક પણ બોલ્યા નહીં. પાછું વળતી સાંજે મંદિરમાં જતાય સ્વામીશ્રી કીધું કાલે મકોડા કરડી ગયા, એનો મોક્ષ થઈ ગયો. હવે તમને નુકસાન કંઈક થાય ને તો એનો મોક્ષ થાય એવું તમે ચિંતન ન કરો. તમને કંઈક મદદ કોઈક કરે ને એનું તમે સારું ઈચ્છો, અને એ તે મગજમાં હોય તો ઈચ્છો. તો ઈશ્વરચરણ સ્વામીએ કીધું બાપા એ મોક્ષ ખોટો ને. તે સ્વાભાવિક રીતે સ્વામીશ્રીએ કીધું કે બરાબર કરડ્યા, આવા કોઈ વાર કરડ્યા નથી એટલે મોક્ષ થઈ ગયો. અને હવે એનો બીજો જન્મ છે ને મનુષ્યનો આવશે અને સત્સંગનો યોગ થશે. આંબરડીમાં તે જાગા સ્વામીના જન્મ સ્થાને હવે દર્શન કર્યા પછી પાછા ફરતી વખતે છે ને રાત્રે સ્વામીશ્રી બાઢડા નારાયણભાઈ ત્યાં પધારેલા. તો બાઢડામાં નારાયણભાઈના ગાર માટીના બધા ઘરોમાં છે ને રાત્રે ઉંદરડા ઘણા બધા ફરતા હતા, અને બહાર વરસાદ પણ હતો એટલે બહાર નીકળ્યા નહોતા, અને આખી રાત ચૂ ચૂ કરે. તે સ્વામીશ્રીએ કીધું કે મારા મનમાં એમ કે એન્જિન ચાલે છે, પણ આ તો ઉંદરડા ચૂ ચૂ કરતા હશે. તો પછી કીધું કે આફ્રિકા જતી વખતે છે ને આ ઘરમાં આ જ ઓરડામાં સૂતા, અને ઉંદરડો માળો લઈ ગયો, અને અમે કહ્યું કે માળા ગોતજો. પછી પત્રથી સમાચાર આવ્યા કે ઉંદરડે માળા ફોલી ખાધીશ. તો ઉંદરડાનું કલ્યાણ થઈ ગયું. પછી સ્વામીશ્રી એવી રીતના હસતા હસતા ત્યારે પણ એ કહ્યું વિચાર તો કરો કે માળા જેને નુકસાન કરી છે એ ઉંદરડાનું પણ કલ્યાણ થઈ ગયું. આ એમની જીવન ભાવના છે. ભાદરામાં જ્યારે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંગેની બધી તૈયારીના દિવસોની અંદર એક વખત નદીને સામે કાંઠે કૂવો ગાળવાના કાર્યને છે ને સ્વામીશ્રીએ નિહાળેલું. તે પછી તો ઊંડ નદીના કિનારે ભગવાન સ્વામિનારાયણ સ્નાન કરતા, ને એ ઘાટ ઉપર વડલા નીચે છાયામાં સભા ભરીને સ્વામીશ્રી પોતે બિરાજમાન થયા. હવે એમની પાક છે ને બાજુ મૂકી હતી, અને એ સમયે એકાએક ઉપરથી કોઈ પક્ષી રહ્યું ને એ પોતે ચરક્યું. એટલે સ્વામીશ્રી તો પાકની અંદર બરાબર પડ્યું. તે સૌ તો મોઢું બગાડીને ઘડીક ઊંચે તો ઘડીક નીચે એમ બધું આશ્ચર્યચકિત જોઈ રહ્યા હતા. પણ સ્વામીશ્રી તો જેમ પૂર્વ વ્રત પ્રસન્ન ચિત્ત હતા એવી જ રીતે કાંઈ બન્યું ન હોય ને એવું હળવાશથી પોતે લટકું કરતા હસતા હસતા ધીરેકથી કીધું કે એનું કલ્યાણ થઈ ગયું. વિચાર તો કરો કે આ કેવી એમની જીવન ભાવના હશે કે જે નુકસાન કરે છે એ પણ પશુ કે પક્ષી અરે ગમે તે મનુષ્ય હોય ને
તો એનું પણ સારું ચિંતન આ ગુણાતીત ગુરુ પરંપરા કરે છે. એક વખત સ્વામી શ્રી સ્નાન કરવાની તૈયારી કરતા હતા, તો ત્યાં સગડીમાંથી છે ને કોલસો ઉડીને છાતીની ડાબી બાજુથી છેક ગળા સુધી પહોંચ્યો. તે નાનો ફોડલો થઈ ગયો. તે ગુણવંતભાઈએ તરત કીધું, બાપા દાજ્યા કે શું તમે? બધાય તો ચિંતામાં આવી ગયા, કારણ કે એમને ખબર પડી ગઈ કંઈક તો થયું છે. એટલે સ્વામીશ્રી હસતા હસતા શું કીધું, એ તણખાનું કલ્યાણ થઈ ગયું અને એને કલ્યાણ કરવું હતું ને એટલે વળી ગયો. પછી બપોરે તે યોગી બાપા આરામમાં પધાર્યા ને એ પહેલા ગુણવંતભાઈ સ્વામીશ્રીને ગળા ઉપર પોતે બણનો લગાડતા, ત્યારે સ્વામીશ્રીએ કહે કે આ તણખો ઉડ્યો ને તો એનો સંબંધ થયો ને એ ઝાડનું કલ્યાણ થઈ ગયું. હવે ક્યાં જંગલમાં ઝાડ થયું હશે અને એનો કોલસો થયો? તે સામે કીધું ઠેઠ ઝાડનું કલ્યાણ થઈ ગયું. ગુણવંતભાઈ કે તે કીધું યોગી, આ ગુરુ આ તો વાત જ જુદી છે. તે પછી ગુણવંતભાઈ કે આખા જંગલનું કલ્યાણ થઈ ગયું ને? તે સ્વામીશ્રીએ જવાબ શું આપ્યો, ના, એક ઝાડનું જ કલ્યાણ થયું. રાજકોટમાં જતા તે 2 માઇલ દૂર ગયા હશે અને ત્યાં સ્વામીશ્રી બોલેલા, ગાડી પાછી લ્યો. તે પેલા પટેલના ખેતરમાં પગલા કરવા રહી ગયા. તો બધાએ કીધું, બાપા પટેલ ભૂલી ગયા, આપણે ભૂલી જઈએ, જવા દો ને રાજકોટ ભેગા થઈ જઈએ. ત્યાં સ્વામીશ્રી ના ના ને જવું જ પડે, જવું જ છે. તે સ્વામીશ્રી ખેતર ઉપર આવ્યા ને પેલા ખેડૂત તો પોતે રાજી રાજી થઈ ગયા. તે સ્વામીશ્રી તો વિનુ ભગતનું કાંડું પકડીને ખેતરના ઢેફામાં પોતે ચાલતા અને ખેતરના બીજે શેઠે પહોંચ્યા. તે ઢેફામાં ચાલવું છે ને બહુ કઠણ પડતું એમ હતું. એટલે સામે પહોંચ્યા ને એટલે પછી 2 મજાના નાના આંબા હતા. એના થડને હાથ અડાડીને શું કે 10,000 વર્ષથી તપ કરે અને એમ કહીને આંબાને સ્પર્શ કરીને પાછા પોતે ફર્યા. હવે જાણે આમ એનું કલ્યાણ કરવા જ આટલે દૂર સુધી પહોંચ્યા હોય ને અને મુશ્કેલી વેઠી હોય ને એના માટે પધાર્યા હોય ને એવું જ બધાને લાગ્યું. તો જો ખરેખર આ એમની એક વૈશ્વિક કલ્યાણ ભાવના હતી. એ પશુ પક્ષી હોય, જીવ જંતુ હોય, વૃક્ષ હોય કે વેલી હોય, જળ હોય કે પથ્થર હોય, એ બધાયનું કલ્યાણ થાય અને પાછું અવિરતપણે એ ધારા વહેતી રહે ને, આ એમની જીવન ભાવના છે. અને તમે જો ક્ષણે ક્ષણે સૌનું ભલું કરવાની પ્રાર્થના રહીને એ પોતે એમને હૈયે ધબક્યા કરતી હતી અને એ જ હતી એમની આગવી ઓળખ. અને આ જ યોગીજી મહારાજની યોગી તરીકેની એક વિરલ છબી હતી. અને ખરેખર યોગીજી મહારાજની એ વિશ્વ કલ્યાણની એ જ ભાવના એ આજે પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ દ્વારા પણ એ નાના મોટા સૌ ઉપર એ પોતે વહ્યા જ કરે છે. અને એનો અનુભવ આપણને પ્રસંગોપાત આપણને બધાને થાય જ છે. શિશુ હોય તો એને એમ લાગે બાપા અમારા છે, બાળકો હોય, યુવકો હોય, વડીલો હોય, બધાને એવું જ લાગે બાપા અમારા. કારણ કે આ ગુણાતીત ગુરુ પરંપરા એ આપણને એવી પ્રાપ્ત થઈ છે કે જે ખરેખર મૂળ અનાદિ અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી, વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજમાં એ આપણને વિદ્યમાન થતી જોવા મળે છે. અને એવા ઘણા બધા પ્રસંગો છે કે જે પ્રસંગો દ્વારા એ આપણને વિશ્વ કલ્યાણની ભાવના આપણને જોવા મળે. મહંત સ્વામી મહારાજ તમે જુઓ, 15,666 બાળકોને સત્સંગ દીક્ષાનો મુખપાઠ કરાવ્યો. શું એમની પાસેથી કંઈ અપેક્ષા નહીં, એક વિદ્વાન બને. હવે બધા ક્ષેત્રની અંદર પોતે આગળ વધવાના છે. યોગી બાપાએ આ બાળ મંડળોની, યુવક મંડળોની આ જે રવિ સભાની આ સ્થાપનાઓ કરીને અત્યારે શરૂ છે. અત્યારે તમે જુઓ આજે દિગંતમાં ડંકા વાગી રહ્યા છે. તો આ બધી પદ્ધતિ એક એમની હૃદયની ભાવના જ આપણને દર્શાવે છે. રવિ સભાથી એક પરિભક્તોના પ્રશ્નોનું સમાધાન થાય. શિશુ સભાથી શિશુઓનામાં એક સારા સંસ્કારો આવે. બાળ સંસ્કાર કેન્દ્રો, યુવક સંસ્કાર કેન્દ્રો, એ પાછળ કાર્ય કરો તમે જુઓ, સંતો જુઓ, તો આ બધું એક આખું મેનેજમેન્ટ તમે કયો, સંચાલન કયો, એ યોગી બાપાને અઘરું જ પડ્યું હશે. પણ છતાં પણ જો એમની વિશ્વ કલ્યાણની એક ભાવના કે ભગવાન બધાયનું ભલું કરે અને એ ભલું કરવા માટે એમને પુરુષ પ્રયત્નને પ્રાધાન્ય આપેલું છે. એમને આ મંડળો હોય કે આ સભાઓ હોય તો એના દ્વારા બધાય પ્રશ્નોનું સમાધાન થાય અને બધાય પ્રશ્નોનું સમાધાન થઈ ગયા બાદ એવી સ્થિતિ સુધી પહોંચે, એક સંસ્કાર હોય, એક આધ્યાત્મિક રીતે એક ઉચ્ચ સ્થિતિ સુધી પહોંચી શકીએ. એ ધર્મ, જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય એ જે એકાંતિક ધર્મના 4 અંગો સિદ્ધ થાય અને આ જ સતીશ દેહ અક્ષરધામ જેવું સુખ એ પ્રાપ્ત થાય. અને સત્પુરુષમાં મન, કર્મ, વચને કઈ રીતે જોડાવાનું
તે એનું પણ સતત એ માર્ગદર્શન એ મળતું જ રહ્યું છે. અત્યારે મહંત સ્વામી મહારાજ પણ એ આપી રહ્યા છે. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમની તો જીવન ભાવના હતી કે ભગવાન સૌનું ભલું કરો. તો એમ આપણે પણ આપણા ઘરની અંદર એમને જે રીતે ઘર સભાની વાત કરી છે, રવિ સભાની વાત કરી છે, યુવક સભાની વાત કરી છે, બાળ સભાની વાત કરી છે, શિશુ સભાની વાત કરી છે, સંયુક્ત સભાની વાત કરી છે, તો આ બધી સભાઓ કરીએ, એમની દરેક આજ્ઞાનું આપણે પાલન કરીએ અને છતી દેહે આપણે એમને રાજી કરી શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.